રામ નારાયણ રામ. વિજ્ઞાન કદાચ સપનાઓના મહત્વને ઊંડાણથી નહીં સમજે, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એવું માનવામાં આવે છે કે તમે દિવસ દરમિયાન જે વિચારો છો, જે વિચારો તમારા મનમાં પ્રવર્તી રહ્યા છે, તે જ તમારા સપનાઓનું સ્વરૂપ લઈ લે છે. તમારા સપનાઓ તમને બ્રહ્માંડની ઊર્જાઓ તરફ દોરી જાય છે, તમને ચેતવણી આપે છે અને ભવિષ્ય સાથે જોડાયેલા કેટલાક સંકેતો પણ પૂરા પાડે છે. હાલ વૈજ્ઞાનિકો આજે સુધી આત્માને પકડવા સફળ થયા નથી. આત્મા શું છે? તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? આજે સુધી તેનો કોઈ ચોક્કસ પુરાવો મળ્યો નથી. વૈજ્ઞાનિકોએ આત્માના રહસ્યને ઉકેલવા માટે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ હજી સુધી નિષ્ફળ ગયા છે. આત્માને કોઈ કેવી રીતે પકડી શકે? કારણ કે તે પણ એક પ્રકારની ધ્વનિ ઊર્જા, સાઉન્ડ એનર્જી છે. તમે ધ્વનિ ઊર્જાને ફક્ત અનુભવ કરી શકો છો, સાંભળી શકો છો, પરંતુ પકડી શકતા નથી. ધ્યાન, મેડિટેશન પણ એક પ્રકારની ધ્વનિ ઊર્જા છે. તો શું તમે ધ્યાનને પકડી શકો? ધ્વનિ ઊર્જા તો તમારી અંદર જ હોય છે. દરેક વ્યક્તિએ ધ્યાન સાથે જરૂરથી જોડાવું જોઈએ, જેથી તે પોતાનું કલ્યાણ કરી શકે. ધ્યાન દ્વારા તમે તમારા મન, બુદ્ધિ અને આત્માને મજબૂત બનાવો છો અને તેમને નિયંત્રિત કરવામાં સમર્થ બનો છો. તેથી દરેક વ્યક્તિએ ધ્યાન કરવું જોઈએ. ધ્યાન એક પ્રકારની ધ્વનિ ઊર્જા છે, જે આપણા શરીરમાં રહેલી 50 લાખ કરોડ આત્માઓને ઊર્જા પૂરી પાડે છે, જેના કારણે આપણું શરીર મજબૂત બને છે, જીવન મળ્યું રહે છે અને વિચારવાની તથા સમજવાની ક્ષમતા વિકસે છે. આ ઊર્જા પ્રકૃતિમાંથી પ્રાપ્ત થાય છે. આ પૃથ્વી આકાશની એક ખૂબ જ કઠિન શાળા સમાન છે. આ શાળામાં સફળતા મેળવવી અને સંપૂર્ણ ગુણ મેળવવા ખૂબ જ મુશ્કેલ છે. આજ સુધી કોઈને પણ અહીં સંપૂર્ણ ગુણ મળ્યા નથી. આપણે આજે સુધી જે ભગવાનના કે ધર્મોના નામ સાંભળ્યા છે, એમાંથી કોઈ પણ આકાશની પરીક્ષા પાસ કરી શક્યું નથી. જે આ પરીક્ષામાં સંપૂર્ણ ગુણ મેળવશે, તે જ આકાશની ડિગ્રી મેળવશે, તે જ આકાશ પર શાસન કરશે અને તેને જ મોક્ષ પ્રાપ્ત થશે. અમારા અંદર રહેલું વિવેક જીવન જીવવા માટે યોગ્ય માર્ગદર્શિકા પૂરું પાડે છે. જો આપણે આપણા વિવેકની વાત નહીં સાંભળીએ, તો આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીશું નહીં. જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણા અંદર રહેલી 50 લાખ કરોડ આત્માઓ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે અને આપણને ઊર્જાથી સમૃદ્ધ બનાવે છે. તમારે ફક્ત તમારા મનમાં આ સંકલ્પ કરવો જોઈએ કે તમે ધ્યાન જરૂરથી કરશો. ધ્યાન કરવાથી તમારી ચિંતાઓ, મૂંઝવણો અને માનસિક સંકોચ દૂર થવા લાગે છે. જ્યારે તમે ધ્યાનની સ્થિતિમાં આવો, ત્યારે માત્ર એક જગ્યાએ શાંતિથી બેસી રામ નારાયણ રામ નામનું જાપ કરતા રહો અને ધ્યાન લગાવો. રામ નારાયણ રામ જાપની સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે શરૂઆતમાં તમારે તેને વિચારપૂર્વક કરવું પડે છે, પરંતુ થોડા સમય પછી તે તમારી શ્વાસોની સાથે સ્વાભાવિક રીતે જોડાઈ જાય છે.